સંતરામપુર તાલુકાના ટીમ્બરવા ગામે મધરાતે તોડફોડ માર્ગ પર પથ્થરમારો મૂકી વાહન ચાલકોને જોખમમાં મૂક્યાની આશંકા। સંતરામપુર તાલુકાના ટીમ્બરવા ગામે મુખ્ય માર્ગ પરથી ગાંધી આશ્રમ શાળા તરફ જતા રસ્તા પર મધરાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની માહિતી સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ માર્ગદર્શક રોડ સાઇન બોર્ડને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ઉપરાંત વળાંકવાળા માર્ગ પર મોટા પથ્થરો અને તૂટેલા બોર્ડના ભાગો મુકાતા વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી તેવું જાણવા મળ્યું છે। સ્થાનિક ગ્રામજનોએ સમગ્ર ઘટનાની ગંભીરતા તપાસી ભારે લોકમાંગ ઉઠાવી છે। સંતરામપુર પોલીસ તથા મહીસાગર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ જવાબદાર તત્વોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર મામલો પોલીસ તપાસનો વિષય બન્યો છે। તોડફોડ અથવા અન્ય કોઈ ગુનાહિત હેતુ અંગેના અંતિમ નિષ્કર્ષ સંબંધિત પોલીસ અને તંત્રની તપાસ બાદ જ સ્પષ્ટ થશે તેવું જાણવા મળે છે। ટિમ્બરવા મેન રસ્તાથી આશ્રમ રોડ જતો જાય છે ત્યાં આગળ ગામના કે અગામના કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ ગામમાં લગાવેલા રોડના જે બોર્ડ આવે સરકારી બોર્ડ એ તોડી નાખેલા હતા અને રોડની વચ્ચે મોટા મોટા પથ્થરો મૂકી અને લૂંટનો પ્રયાસ કર્યો હોય એવી રીતના એક દ્રશ્ય જોવા મળ્યું હતું અને એના કારણે ગામમાં એક ભયનો માહોલ ઊભો થયેલો છે। અને આ રસ્તા પર જે પથ્થર મૂકી અને જે લૂંટનો પ્રયાસ કર્યો હતો એ એક ગંભીર બાબત છે અને એનું સોલ્યુશન લાવવા માટે સરપંચ સાહેબને પણ જાણ કરી હતી, પણ સરપંચ સાહેબે એમના મંતવ્ય પ્રમાણે એવું કીધું હતું કે કોઈ માહિતી નથી એટલે આપણે આ કરી શકીએ નહીં, પરંતુ આગામી સમયમાં કોઈ પણ આવો પ્રશ્ન ઉભવશે તો એની જવાબદારી કોણ લેશે એ માટે તમે થોડો જવાબ આપજો। આ સાથે ગામની સુરક્ષા અને આ વસ્તુ જે આજે બનવા કાળ બની છે એવું આગળથી નહીં બને એની તકેદારી રાખી આ જે ગ્રામજનો બધા ભેગા થયા હતા અને એનો નિર્ણય કરેલ છે।